ગણતરીની મિનિટોમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાશે। બાર કાઉન્સિલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે। જે પટેલના નામની પ્રબળ શક્યતા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, શું છે વધુ માહિતી? પૂનમ, લગભગ 3 વાગે આ અત્યારે જે બાર હોલ છે ત્યાં મીટિંગ યોજાશે અને ત્યારે ઇલેક્શન જે છે એ જો કોઈ ફોર્મ નહીં ભરાયું હોય તો બિનહરીફ વરણી થવાની શક્યતા છે। અત્યારે હાલ 12 જે મેમ્બર્સ છે, 25 જે 12 મેમ્બર્સ એ અત્યારે અહીંયા બોર્ડ રૂમમાં પહોંચી ચૂક્યા છે અને લગભગ 3 વાગ્યાની આસપાસ આ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 1961થી આ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી અને અત્યારે હાલ 3 વાગ્યાની આસપાસ આ વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। કેવી રીતની પ્રક્રિયા હશે, કઈ રીતે આખી પ્રોસેસ હાથ ધરવામાં આવશે, સિનિયર એડવોકેટ વિજયભાઈ પટેલ આ સમગ્ર બાબતમાં માહિતી આપશે। એડવોકેટ સાહેબ, ખાસ આજની જે પ્રક્રિયા છે કઈ રીતની રહેશે? દર 1 વર્ષે અમારા ચેરમેન અને વાઇસ ચેરમેન અને બીજી કમિટીઓની ચૂંટણી થાય છે, એટલે આ વખતે જે જનરલ બોર્ડ મળે એમાં જે આઉટગોઈંગ ચેરમેન હોય, એટલે અત્યારે જે ચેરમેન હોય એ પોતે એજન્ડા આવી આઇટમ એક પછી એક જાહેર કરે અને એ એજન્ડા આઇટમમાં ચેરમેનની વરણી, વાઇસ ચેરમેનની વરણી, પછી એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોની વરણી, આવી રીતે ધીરે ધીરે અને બધા પછી એની પર મતદાન કરે। કોઈ એક વ્યક્તિ કોઈ એક સભ્યનું નામ પ્રપોઝ કરે અને બીજા બધા એને સમર્થન આપે અને ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયા એક પછી એક રીતે થાય। તો પૂનમ, જે પ્રકારે જણાવવામાં આવ્યું છે 3 વાગે આ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે। શક્યતા એવી રહી છે, જે પ્રકારની સૂત્રોમાંથી માહિતી મળી રહી છે, જે તર્ક થઈ રહ્યો છે તે મુજબ એડવોકેટ જે પટેલ કલ્પેશ, આભાર આપનો તમામ માહિતી